મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારિયા। આજે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે। જે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબર સાહેબ કુલ જાનના બનીને આવ્યા છે, કોઈ એક સંપ્રદાયના નથી બનીને આવ્યા। અને પૈગંબર સાહેબના સિદ્ધાંતો ઉપર સમગ્ર મુસ્લિમ સમાજ ચાલતો હોય છે અને એના બતાવેલા રસ્તા ઉપર ચાલવું એ આ બધાને ગૌરવની વાત છે। અને અત્યારે શ્રાવણ માસ પણ પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો હોય, અમે નિયાજ અને પ્રસાદી રૂપે હિન્દુ ભાઈઓ પણ અમારી સાથે નિયાજ અને પ્રસાદી રૂપે ખાઈ શકે એ રીતે અમે પેટીસ અને તમામ લગભગ મોટાભાગની વસ્તુઓ ફરાળી બનાવી છે। આજે પંચનાથમાં અને અમારા બિલેશ્વર મંદિરમાં પણ અમારા ભાઈઓ જે આવી રહ્યા છે એ પણ અમને મુબારકબાદી દેવા આવી રહ્યા છે અને અમને કહે છે કે અમે પણ અમને શાંતિને ભાઈચારા જો પૈગંબર સાહેબે જે સંદેશ આપ્યો છે એને અમે પણ અનુસરીએ છીએ। કેમ કે પૈગંબર સાહેબ છે ને, મેં અગાઉ કીધું એમ કે કુલ જાનના બનીને આવ્યા છે અને રાજકોટ શહેરના અંદર તમામ જગ્યાએ અત્યારે જુલુસ શાનો શોકતથી ફરી રહ્યો છે અને જેને મનમાં આવે એ લોકો ડ્રાયફ્રૂટ, મીઠાઈ, ચણા બટેટા, પરસાણા બધી વસ્તુ અત્યારે બધા અહીંયા વેચી રહ્યા છે અને સાથે અમારા હિન્દુ ભાઈઓનો પણ અમને પૂરો સાથ અને સહકાર છે। આપ જોઈ શકો છો, નરેશભાઈ પણ અમારી સાથે છે, બધા હિન્દુ ભાઈઓ 18 વર્ણના લોકો અમારી સાથે આ પૈગંબર સાહેબનો જુલુસની અંદર સામેલ છે, જેનું રાજકોટના અંદર બધાને ગૌરવ છે કે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક જો હોય તો મારું રાજકોટ શહેર છે, જેનું ગૌરવ છે અમને।